સંજેલી તાલુકાના વાંસિયા ખાતે જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ. મહિલા અને બાળ વિકાસના ચેરમેન સુશીલાબેન બારિયાના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો. આંગણવાડીની શરૂઆત 1975માં છોટાઉદેપુરના તેજગઢ ગામથી પ્રારંભ કરવામાં આવ્યો. ચેરમેન સુશીલાબેન બારિયા સંજેલી તાલુકાના વાંસિયા નસવાડી ધામ ખાતે જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ICDS દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું. આંગણવાડીની શરૂઆત 1975માં છોટાઉદેપુરના તેજગઢ ગામથી પ્રારંભ કરવામાં આવ્યો અને વધુમાં જણાવ્યું કે બાળકો અને સગર્ભા બહેનો યોગ્ય પ્રમાણમાં પોષણયુક્ત ખોરાક આરોગે વિવિધ દેશી વાનગીઓ વસ્તુઓમાંથી વાનગી બનાવી બાળકોને આરોગ્યપ્રદ ખોરાક પૂરો પાડે અને ઘર આંગણે આંગણવાડીમાં મળતું ટેક હોમ રાશન મિલેટ સરગવા જેવા પૌષ્ટિક ખોરાક નિયમિત રીતે આહાર ઉપયોગ કરે માતા પોષિત થશે તો બાળકો પણ પોષિત બને સ્વસ્થ રહેશે તેમ જણાવ્યું. દાહોદ જિલ્લાના તાલુકા દીઠ આંગણવાડી વર્કર દ્વારા વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. HR તથા મિલેટમાંથી બનાવવામાં આવેલી વાનગીઓનું નિદર્શન સ્પર્ધા કરવામાં આવ્યું હતું. આ પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વાનગી સ્પર્ધાના વિજેતા બહેનોને મહિલા અને બાળ વિકાસ ચેરમેન સુશીલાબેન બારિયા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ જણાવ્યું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ મહિલાઓ અને બાળકોના પોષણ તથા આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે. બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતા સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક આહારનો ઉપયોગ કરવામાં આવે અને માતૃશક્તિ, બાળ શક્તિ અને પુણાશક્તિમાં દર મહિને આપવામાં આવે છે. મિલેટમાંથી બાજરી, જુવાર, નાગલી, કોદરી, બંટીનો પણ આહારમાં નિયમિત ઉપયોગ કરવા જણાવ્યું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત CDPO, સુપરવાઇઝરો, ICDSનો સ્ટાફ, વર્કરો અને તેડાગરો મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. રિપોર્ટર કપિલ બારિયા, સંજેલી.